શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને બધાને જય દ્વારકાધીશ. જો અત્યારમાં સવારમાં ભેગું ને એવું દબાઈ ગયું છે ને નેવડા થઈ ગયા છે ને પપ્પા દૂધ દેવા ગયા છે ને આપે વાંદા કરીને નેવડું થઈ ગયું છે ને બેઠ્યું છે અને સવારમાં ઈસકે બેઠા છે ને હવે અત્યારે મારે દવા છાંટવા વરગવું છે ને અને એનું કઈક કામ હશે એ કરશે બધું. દેવાની જગ્યા નહીં આવ્યો છે એની જગ્યા એક ની કરી જોઈએ. 3.5 ફૂટના હિસકામાં 3.5 જણા ગોઠવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશો? આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. હા, આજ અમારે હાવ એટલે હાવ વરાપ થઈ ગઈ છે, વરસાદ હોયો ગયો છે અને બધું કામ થઈ ગયું ને પ્રેમરા થઈ બધા ઈગોરે જો લાઈન માં બેઠા છીએ. જોઈ ગયો બધા. બોલો જય શ્રી કૃષ્ણ, બોલો બેટા બોલ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બોલ. એ અત્યારે કેમેરો ચાલુ નથી અને નગર ટ્રીટમેન્ટ વારો નો આવે છે. તો ચાલો મિત્રો, હવે અત્યારે હું દવા છાંટવા વર્ગું ને એના કામમાં વર્ગે કામ બહુ છે, થોડીક ખરાબ થઈ ગઈ છે. જોઈએ તો દવા છાંટી લઈએ. ચાલો આજે અમે સવારનું બધું કામ કરીને નવરા થઈ ગયા. આજે અમારે સરસ મજાની જો વરાપ થઈ ગઈ, તડકો નીકળી ગયો. આને હવે પગ ચડાવી દીધું સાહેબ. સાંજ ઉઠી આને આજ કામ કરવા. હા, દવા છાંટવાની કયો વાંધો ને દવા છાંટી દઈએ. અમારે જો માંડવી ને બધું જો ફળની છાંટી દઉં પછી નરવાઈની છાંટી દઉં બધી. આજે અમારે જો તડકો નીકળી ગયો છે મજાનો ને એકદમ બરફ થઈ ગઈ સુકાવા છે. હવે ગારો ને એવું બધું અને માંડવી પણ એમ નીકળી હો જવું ગીરી પડી ગઈ એની દવા અટાણે છાંટે છે. ખળની હાલે છે, ખળની ખળ બહુ વધી ગયું છે. માંડવી કરતા ખળ મોટું થઈ ગયું છે. આપડે ચોમાસામાં વરસાદ હમણાં ચાલુ હતો નથી, ઘરમાં ને ઘરમાં ઉતારીએ ખળ માંડવી કરતા મોટું થઈ ગયું. વરસાદ બહુ વધુ હજી તો સારું થયું, 2-3 દી નો રહ્યો દવાઈ નું જાત ને ખળ દાંતેડ તો બે હું પાઈ છે અટાણ બપોર કેડે અને બધા બેઠા છે ને કો હા બાપુ દવા છાંટે છે. હું દવા જ છાંટતો હતો પણ અટાણે બેહું નું કામ હોય એટલે મારે થોડીક રજા છે અટાણ બપોર પછી ઘડીક વાર પૂરતી પછી છાંટવાની છે. અટાણે હોવાનું નથી બાપુ, આગળ બેહું પાતો તો હું તો નતો અને આમાં થોડીક દવા પડી ગઈ છે. આમ દવા છાંટતા એટલે દવા ને એવું બધું ઉઠતું હોય એટલે એ કુંડીમાંથી બધા અટાણે ઉપલી કુંડીમાંથી બેહું પાઈ દઈ અને ઉપલી કુંડીમાંથી આપણે દેશી જુગાડ કરીને નળી નાખી છે. પાણી આવે પછી તગારો ભરાઈને તગારામાંથી બે પાણી પીએ. બપોર પછીના 4 વાગી ગયા છે અને આજ અમારે હાવ એટલે હાવ વરસાદ જ નથી. તો આપણે અટાણે જોઈએ કે બધા શું કરે છે. તો હાલો જોઈએ. તો જો દેવાંશી બેન અહીંયા રમે છે. શું કર બેન? ધૂળ કાઢશો? આજ તો તને રમવાની મજા આવી ગઈ છે ને ધૂળની. શું રમશો? ધૂળ રમશો? હા, સારું લે. એવું છે. હમણાં તો વરસાદ હતો તો નહીં રમી હોય ને? હે? ઓકે, માઇક કનેક્ટ થઈ ગયું છે. હાલો, માઇક ટેસ્ટિંગ. આજે આપણા હાથમાં માઇક આવી ગયું છે અને અટાણે 5 જેવું થયું છે ને આપણે ચા પીવાનું ટાણું થઈ ગયું છે. અને ચા બનાવ્યો છે, ચા પીવા આવ્યો છું. અત્યારે દવા છાંટતો હતો, કયા પોરો ખાતો હતો. આપણે માઇક લીધું છે, બધા કોંગ્રેચ્યુલેશન લખીને મોકલી દીજો. આપણે માઇક લીધું છે 400 450 નું આવ્યું છે, લીધું છે. હા,
અવાજ સારો આવે છે. હાલો માઇક ટેસ્ટિંગ. જો મિત્રો અત્યારે 5:30-6 થયા છે. મા દીકરો બે બેઠા છે. બા અટાણે ગુવાર ફોલા છે. આજે મારે સાંજે ગુવારનું શાક બનાવવાનું છે. કેમ છે બા? સારું છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે જો એ ગુવાર સુધારે છે, બેઠા છે. હા બા, તો તમે આ માંડવી વાવતા તે હોલર કે એવું કઈ હતું ને, તમે માંડવી કેમ આવડે બધી હોલર વિના કરતા? ખેરી ખરી જતી કેટલાક દિન વાર લાગતી ખેરવા? 6 મહિના થતા. 6 મહિના? હા, તો બહુ વાર લાગતી. તો ઈ ખપાડી એવું બધું કઈ કામ તો નહીં હોય ને? જો ગોહા બાપુ એવા છે દવા છાંટીને. કેનો વિડીયો ઉતારવો બાપુ? એની ગાડીનો વિડીયો ઉતારીને આપણે એના છોકરાને મોકલવાનો છે. તો પેલા એના છોકરાને વિડીયો ઉતારીને મોકલી દઈએ. બધા બેઠા છે. ગોહા બાપુ દવા છાંટે છે. હું ઘડી પર છાંટવા લાગતો તો અટાણે તો હું કોરો ખાવ છું. મારી કઈ દવા છાંટવા છે ને બાપુ તો હું એકલો છાંટી જાય. એટલે હવે એકલા થાય હું કોરો ખાઈ લઉં. ઘડી વાર બાપા બેન 5-7 વાતો કરીએ. મિત્રો પેલા ગોહા બાપુ ગાડીનો વિડીયો છોકરાને મોકલવાનો છે તો પેલા મોકલી દઈએ. અમારે બેન ભણીને આવતા રહ્યા છે. જીન કાકડા બેન છે, ભણીને આવતા રહ્યા છે ને કઈક હમાસા દે છે. હું બેન હતું ત્યાં અમારું આ વોકરું છે. એમાં ગિરનારનું પાણી આવ્યું હતું એટલે એમાં મગર આવી છે. તો અત્યારે સમાચાર લઈને આવ્યા છે કે મગર છે ત્યાં. તો આપણે જાશું તો એ બાજુ વિડીયો ઉતારીને અમે રાખીશું. ભણીને આવતા રહ્યા. હું ભણી ભણવા નહીં જતી હોય, ખાલી રખડવા જાય. રખડીને પાછી આવતી રહ્યા. ભણતી તો હશે જ નહીં. તો કઈ વાંધો નહીં, થોડું થોડું ભણે છે. એમ તો હોશિયાર છે ભણવામાં, થોડી બહુ નહીં, થોડીક હોશિયાર છે. આપણી માંડવી અત્યારે તો વરાપ છે તો આમ બહુ સારી થઈ ગઈ છે. થોડીક હીરુનું પ્રમાણ વધી ગયું છે. પણ તમે જોઈ શકો છો કે પાંદડા ઉપરથી ખાય છે. ઝીણી ઝીણી હીરું છે. એટલે કાલે એમાં નરવાઈની દવા છાંટવાની છે. ખડની છાંટી દીધી. ખડ બહુ દેખાતું હતું તો સવારે નરવાઈની છાંટી દીધી, પણ આવ્યા તો ખડ જેવું હતું એટલે ખડની છાંટી દીધી પેલા. અને આ મહિના થયો છે માંડવી વાવી તેનો. આ મહિનાની થઈ ગઈ છે. અને ઓલી થોડી પાછતરી છે. અને આ બાજુ છે 1 મહિના 10-15 દિનની થઈ. મહિના દિને પણ વરસાદ બહુ પડ્યો. 7-8 દી ધારો વરસાદ પડ્યો ને તો પીરી પડી ગઈ છે. એટલે એ તો કઈ વાંધો નહીં, વરાપ થાય એટલે કારી થઈ જાય. આપણે જો ગિરનારમાં એ વાદળછાયું વાતાવરણ છે ને, ગિરનાર ઝાંખો દેખાય છે. વાદળાય બહુ છે. વ્યૂ જોઈ શકો છો. આજ તો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આમ બધું ચોખ્ખું વાદળા છે પણ સારું વાતાવરણ થઈ ગયું. અને આ હાજે આખો દી સવારની અટાણે 5:30-6 જેવું થઈ ગયું. તે વરાપ જ છે. અને જો બાપુ જાય છે પંપ લઈને. કેટલુંક સટાણી બાપુ? કેટલીક સટાણી? 4-5 પંપની દવા છાંટવાની બાકી છે. બાકી તો છટાઈ ગઈ છે. કાલ તો કાલે એક દિન જ છાંટવી. નકર પછી આ મગફળીની નરવાઈની દવા છાંટી ભેગી ખડની નરવાઈ પકડી લઈએ તો ખડ બરે નહીં જોઈએ એવું. હવે પ્રમદી છાંટશું. કાલે એક દીનો આરામ. એમાં છાંટવી છે પાછી નરવાઈની દવા. 4-5 પંપની હશે. બાકી તો છટાઈ ગઈ છે. હજી આપણે સોયાબી વાવવાની બાકી છે. ઓની ખેતરમાં હજી 4-5 વીઘાના સોયાબી વાવવાનું બાકી છે. એટલે પેલા સોયાબી વાવ દેવા હે. કાલે વરાપ થાય તો કાલે બપોર કેડ મેળ આવે સોયાબી વાવ દેવા ટ્રેક્ટરે વાવવાના.